સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામે જેકે પેપર મિલ સીપીએમ યુનિટ ખાતે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જેકે પેપર મિલ અને આગા ખાન ગ્રામ સમૃદ્ધિ પ્રોગ્રામ AKRSPIના સંયુક્ત ઉપક્રમે સોલાર લિફ્ટ સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામે જેકે પેપર મિલ સીપીએમ યુનિટ ખાતે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જેકે પેપર મિલ અને આગા ખાનના ગ્રામ સમૃદ્ધિ પ્રોગ્રામ સંયુક્ત ઉપક્રમે સોલાર લિફ્ટ સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ યોજનાના માધ્યમથી સોલાર ઉર્જાના ઉપયોગ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી। ઉદ્ઘાટન સમારંભમાં જેકે પેપર મિલના હેડ શ્રી મુકુલ કુમાર વર્મા, CGM પિયુષ કુમાર મિત્તલ, SR GM મુન્ના કુમાર, GM યોગેશ ચૌહાણ, CSR હેડ મધુકર વર્મા, રિપોર્ટર મુકેશભાઈ અને AKRSPIના PM પિયુષ ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત મધુકર વર્મા દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન મધુકર વર્મા દ્વારા સોલાર ઉર્જા પર આધારિત સિંચાઈ પદ્ધતિઓ અને તેમના લાભો વિશે માહિતી આપવામાં આવી। તેમજ મુકુલ કુમાર વર્મા દ્વારા સોલાર લિફ્ટ સિંચાઈ યોજના અને પર્યાવરણને અનુકૂળ ઉકેલ અંગે પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા। આ યોજનાનો મુખ્ય હેતુ ખેતી માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ખેડૂતોને વરસાદની અનિશ્ચિતતાથી મુક્તિ મળે અને તેમની આવકમાં વધારો થાય। ઉદ્ઘાટન પ્રસંગે મહેમાનો દ્વારા ખેડૂતોને સોલાર સિંચાઈ અપનાવવા તેમજ ગામમાં ખાલી પડેલ જગ્યા પર વૃક્ષો રોપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આશરે 9,70,000 અને 9,02,000ની બે યોજનાઓ મળી કુલ 18,72,000 લાખની બે યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, દિવ્ય પુકાર ન્યૂઝ, સોનગઢ।